નમસ્કાર. ભક્તિ સાગર સાથે હું છું કિરણ. ભાદ્રપદ માસનો આજે બીજો દિવસ છે, એટલે કહેવાય કે ભાદ્રપદ માસનો આજે બીજનો દિવસ અને રવિવાર સાથે ભાદ્રપદ બીજનો આજે સમન્વય છે. અને આજનો આ મહિમાનું જે આપણે ગઈકાલે પણ સમજ્યા હતા, ભાદ્રપદ એકમના દિવસે આ માસનું વિશેષ મહત્વ જાણ્યું હતું. આ માસમાં વિશેષ શું કરી શકાય, કોની આરાધના કરી શકાય, આ સાથે જ કહેવાય છે કે કૃષ્ણને ભજવા માટેનો આ મહિનો ગણવામાં આવે છે. કૃષ્ણની લીલાઓ ગાવાનું, કૃષ્ણની વાણી સાંભળવાનું, કૃષ્ણની વાત સાંભળવાની, આ તમામની વિશેષ વાત હોય છે. સાથે પિતૃ દેવનો પણ આ મહિનો ગણવામાં આવે છે. ત્યારે આજના દિવસે આ બીજનો મહિમા સમજાવવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દક્ષિશ શાસ્ત્રીજી. દક્ષિશ શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. હર હર મહાદેવ. શાસ્ત્રીજી, આજના ભાદ્રપદ માસનો બીજો દિવસ છે અને આજનો બીજ સાથે રવિવારનું સમન્વય છે. એટલે આ મહિનામાં કહેવાય છે કે આ મહિનાનું બીજા દિવસે વધુ શું વિશેષ મહત્વ કઈ રીતનું ગણી શકાય, અને આ મહિનામાં એમ પણ કહેવાય છે કે પીપળાદ ઋષિ જે છે તેનું મહત્વ ગણવામાં આવતું હોય છે. પીપળાદ ઋષિનું નામ કેવી રીતે પડ્યું, આ સાથે જ એ પણ જણાવશું કે આપણે કહેતા હોઈએ છીએ કે ભાદરવા મહિનામાં આપણે પીપળ વૃક્ષમાં પાણી રેડવું જોઈએ, પિતૃ રાજી થાય. તો માત્ર પીપળ વૃક્ષ જ કેમ, આ પૂજાનો મહિમા પણ સમજાવશું અને સાથે જે ઋષિ છે એમનું પણ મહિમા સમજાવશું. નમસ્કાર. હર હર મહાદેવ. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. એવું કહેવાય છે કે ભાઈ આખા જગતના ગુરુ શ્રી કૃષ્ણ પરમાત્મા છે. શ્રાવણ માસની અંદર આપણે જાણ્યું કે ભાઈ આખા જગતના વિશ્વના ગુરુ એટલે કૃષ્ણ પરમાત્મા, અને તમામ વિદ્યાના જે દેવતા છે એ તમામ વિદ્યાના જો ગુરુ હોય તો ભગવાન શિવ મહાદેવ છે. અને દરેક વર્ણના એટલે દરેક જ્ઞાતિના જે ગુરુ છે એ છે બ્રાહ્મણ દેવતા એટલે બ્રાહ્મણ ગુરુ, અને બ્રાહ્મણના જે ગુરુ છે ને એ અગ્નિદેવ છે. એટલે પ્રત્યક્ષ દેવ સૂર્ય, ચંદ્ર ને અગ્નિ આ પ્રત્યક્ષ દેવ છે. આપણે શ્રાવણ માસની અંદર શિવજીના મહિમા વિશે જાણ્યું. ભાદ્રપદ માસની અંદર એવું કહેવાય છે કે ભાઈ બ્રાહ્મણના ગુરુ અગ્નિદેવ, એટલે ભાઈ ભાદ્રપદ માસની અંદર આપણે જાણ્યું કે ભાઈ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માની લીલાઓનું જ્ઞાન અને એના મહિમાનું વાંચન. એવું કહેવાય છે કે ભાઈ શાસ્ત્રની અંદર કે ભાઈ નવધા જે ભક્તિ છે, નવધા ભક્તિની અંદર એક ભક્તિ છે ને એ વાંચન શક્તિ છે. તો આજના આ માસની અંદર શ્રી કૃષ્ણની લીલાઓ વાંચવી. પહેલાં તો ભાદ્રપદ માસની અંદર આપણે ગઈકાલ એટલે શનિવારનામાં આપણે જાણ્યું કે ભાઈ પીપલ વૃક્ષની પૂજા કરવાથી પિતૃઓ રાજી થાય છે, શનિદેવ રાજી થાય છે. તો આ માસ એટલે પિતૃ માસ પણ કહેવાય છે, ગણેશના ઉત્સવનો પણ માસ કહેવાય છે. તો પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે બ્રહ્મ ભોજન, નારાયણનું યજન, સાથે સાથે પીપલદેવની પૂજા. એટલે ગઈકાલે જે આપણે એક મંત્ર જાણ્યો હતો કે ભાઈ કોણસ્થ પિંગલો બબરુ, કોણસ્થ પિંગલો બબરુ કૃષ્ણો રૌદ્રોન તકોયમઃ શૌરી શનેશ્વર મંદ પીપલાદિન સંસ્કૃત એતાની દશ નામાની પ્રાતર ઉત્થાય પઠે. એટલે એવું કહ્યું છે કે પીપલાદિન સંસ્કૃત, પીપલાદ ઋષિએ જેનું યજન કર્યું છે. કે પીપલાદ ઋષિ કોણ છે? તો ભાઈ પીપલાદ ઋષિ એ મહાન દધીચી ઋષિના સંતાન છે. વેત્રાસુરની કહાની છે. એના સાથે આપણે પહેલા જાણીએ કે ભાઈ આજનો દિનનો મહિમા. તો ભાઈ આજે એટલે ભાદ્રપદ માસની શુક્લ પક્ષની દ્વિતીયા તિથિ છે, અને આજનું નક્ષત્ર જે હસ્ત નક્ષત્ર છે, અને સાથે સાથે રવિવાર. એટલે આપણે જાણ્યું કે ભાઈ શ્રાવણની અમાસના દિવસે આપણે જાણ્યું કે ભાઈ સૂર્ય અને ચંદ્રનો જ્યારે સમન્વય થાય ને ત્યારે અમાવાસ્ય તિથિ થતી હોય છે. તો આજના દિવસનો મહિમા એટલે ભાઈ આજે વાર છે એટલે સૂર્યનારાયણનો વાર છે એટલે રવિવાર છે. આપણે પહેલાં જાણીએ કે ભાઈ વારની શરૂઆત સોમવારથી નથી થતી, વારની શરૂઆત રવિવારથી થાય છે. આપણે બધા જ રવિવાર એટલે રજા માનીએ છીએ, પણ રજા નહીં, પણ રવિવારના દિવસે ભક્તિ, ઉપાસના, સાધનાનો દિવસ. કેમ કે વારની શરૂઆત પંચાંગ પ્રમાણે રવિ, સોમ, મંગળ એ રીતે થતી હોય છે, અને માસ એટલે તિથિની શરૂઆત થઈએ અમાવાસ્યાથી ગણીએ તો પ્રતિપદાથી પ્રારંભ થતી હોય છે. એટલે એવું કે ભાઈ આજે હસ્ત નક્ષત્ર અને રવિવારનો દિવસ, એટલે હસ્ત નક્ષત્રના સ્વામી ચંદ્રદેવ છે, અને રવિવારનો દિવસ જેમ આપણે કહ્યું કે ભાઈ પીપલ વૃક્ષની અંદર કૃષ્ણએ કહ્યું છે કે ભાઈ વૃક્ષોમાં પીપળ વૃક્ષ હું છું, એવી રીતે ગ્રહોમાં સૂર્યદેવ પણ હું છું, એવું શ્રી કૃષ્ણ પરમાત્માએ કહ્યું છે. તો આજે હસ્ત નક્ષત્ર, ચંદ્ર અને સાથે સાથે રવિવારનો સમન્વય એટલે જે મનની ઈચ્છાઓ અથવા તો જે વ્યાધિક રોગ છે એ દૂર કરવા માટે અતિ ઉત્તમ પ્રયોગ. સાથે સાથે આજે શેરડીનો રસ અને દ્રાક્ષના રસથી આજે ભગવાન શિવજીને અભિષેક કરવાનો મહિમા છે. એના સાથે સાથે
તમે જો દ્રાક્ષનું એટલે દ્રાક્ષનું સેવન કરો અથવા તો દ્રાક્ષનું જ્યુસ પીવાથી પણ શરીરની અંદર નિરોગીતા પ્રાપ્ત થતી હોય છે. પીપળ અને વૃક્ષ અને વડનું વૃક્ષ એટલે પીપળ વૃક્ષ અને વડનું જે વૃક્ષ છે ને એ ઉપાસના માટે, ભક્તિ માટે અતિ ઉત્તમ વૃક્ષ છે. કેમ કે એ વૃક્ષ આપણને ઓક્સિજન હવા વાયુ આપે છે. સાથે સાથે એવું કહેવાય છે કે પીપળ વૃક્ષની અંદર અનેકો દેવી દેવતાના વાસ છે. એટલે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, પિતૃદેવતા, ભૂત પ્રેત એટલે મલિનતા પણ શક્તિ, અનિષ્ટ વસ્તુ પણ ત્યાં રહેતી હોય છે. અને સાથે સાથે પિતૃઓનો પણ વાસ છે, શનિદેવનું પણ ત્યાં આગળ મહિમા છે અને દેવતાઓના ગુરુ બૃહસ્પતિ દેવનું પણ ત્યાં આગળ મહિમા રહ્યો છે. વડના વૃક્ષની અંદર યક્ષ, ગંધર્વ, કિન્નરો, જે રીતે આપણે શ્રાવણ માસની અંદર જાણ્યું કે ભાઈ જે શ્રી યક્ષરાજ પુષ્પદંતે ભગવાન શિવજીની સ્તુતિ વંદના કરી અને જે એમની અદ્રશ્ય થવાની શક્તિ જે લુપ્ત થઈ ગઈ હતી એ ભગવાન શિવજીની કૃપાથી પ્રાપ્ત કરી અને કોષાધ્યક્ષ દેવતાઓના, જેને આપણે કુબેર ભંડારી કહીએ છીએ, તો કુબેર ભંડારી જે યક્ષ છે ને એ યક્ષોના રાજા છે. તો યક્ષ, ગંધર્વ, કિન્નર જે ઇત્યાદિ જે શક્તિઓ છે, દેવી શક્તિ, અદ્રશ્યમાન શક્તિ છે, એ તમામ શક્તિઓ વડના વૃક્ષ પર રહેતી હોય છે. તેવું કહેવાય છે કે ભાઈ ભાદ્રપદ માસની અંદર જે કૃષ્ણ ભગવાનનો જન્મ થયો, એ જન્મ થયો ને ત્યારે એમની સ્તુતિ 1000 નામ છે ગોપાલ સહસ્ત્ર નામનું. એટલે વડના વૃક્ષના નીચે આજે જો ગોપાલ સહસ્ત્રનો પાઠ કરવામાં આવે તો વડના ત્યાં આગળ પાઠ કરવાથી શ્રી કૃષ્ણ પરમાત્માની કૃપાથી અદ્રશ્યમાન શક્તિના આશીર્વાદની પ્રાપ્તિ થતી હોય છે અને લક્ષ્મીની સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. હવે આપણે વાણી કે પીપલાદ એને સંસ્કૃત પીપલાદ ઋષિએ ભગવાનની સ્તુતિ વંદના કરી શનિદેવની અને પીપલ વૃક્ષની. તો એવું કહેવાય છે કે ભાઈ યુગાંતર પહેલા એટલે રામાયણ અને મહાભારત પહેલા આપણા દધીચી ઋષિ નામના ઋષિ થઈ ગયા. અને એ ઋષિ એટલે વેત્રાસુર નામનો રાક્ષસ જે કહેવાય છે કે ભાઈ એનું શાસન હતું અને ઇન્દ્રાદી દેવતાઓનું એમનું શાસન લઈ લીધું. ત્યારે ઇન્દ્રાદી દેવતાઓએ વિચાર્યું કે ભાઈ આ વેત્રાસુરને હણવા માટે એવું કયો ઉપાય કરીએ. તો અનેકો ઉપાય પ્રયત્ન કરવા છતાં પણ વેત્રાસુરનો કંઈ રસ્તો ના મળ્યો. કારણ કે વેત્રાસુરને ભગવાનના આશીર્વાદ હતા કે ન અસ્ત્ર મારી શકે ન શસ્ત્ર મારી શકે. તો એવું સૃષ્ટિમાં કંઈ હતું નહીં. ત્યારે એક દધીચી ઋષિ એક એવા હતા ઋષિ, જે આપણે દધીચી ઋષિની વાત કરીએ તો દધીચી ઋષિનો મહિમા અમદાવાદ નગર સાથે સંબંધ છે કે ભાઈ અત્યારે જે વર્તમાનમાં જે વાડજનો એરિયા કહેવાય છે એ દધીચી ઋષિનો એરિયા કહેવાય છે. તો દધીચી ઋષિ એક મહાન ઋષિ હતા કે તેમના ત્યાં દેવતાઓ અને દાનવો બધા ત્યાં આવતા હતા. એટલે દેવ અને દાનવોનું એક ભયંકર યુદ્ધ થયું હતું પૂર્વકાળમાં. અને યુદ્ધના કારણે દેવતાઓ અને દાનવો થાકી ગયા. તો એમણે શું વિચાર્યું કે ભાઈ આપણે આ વિરામ રાખીએ તો આ અસ્ત્ર અને શસ્ત્ર ક્યાં મૂકીએ જ્યાં સુરક્ષિત રહે. તો મૃત્યુલોકની અંદર દધીચી ઋષિ એક એવા ઋષિ હતા કે એમના ત્યાં જો અસ્ત્ર અને શસ્ત્ર મૂકવામાં આવે તો દેવતાઓ અને દાનવો પણ એમના આશ્રમની અંદર મિત્ર બનીને આવતા. એવું કહેવાય છે કે ભાઈ દધીચી ઋષિના આશ્રમમાં જવું હોય ને તો પગરખા એટલે પાદુકા એટલે ચંપલ બહાર કાઢવા પડે અને માથાની પાઘડી ઉતારીને અંદર આશ્રમમાં આવવું પડે એવો નિયમ હતો. કારણ કે ત્યાં આગળ કોઈ પણ ભેદ નહોતો, દેવ કે દાનવનો કોઈ ભેદ ન હતો. તો આ હિસાબે દેવતાઓ અને દાનવ વિચાર્યું કે ભાઈ આપણે દધીચી ઋષિના આશ્રમમાં ત્યાં આપણે આ અસ્ત્ર શસ્ત્ર મૂકીએ. તો બધા દેવતાઓ અને દાનવોએ પોતાના અસ્ત્ર શસ્ત્ર ત્યાં મૂક્યા. પરંતુ અનેકો વર્ષો વીતી ગયા છતાં પણ કોઈ આવ્યા નહીં પાછા લેવા માટે. તો દધીચી ઋષિ જોડે સરસ્વતીની એટલે 32 અક્ષરના સરસ્વતીની મહાસિદ્ધિ હતી એમના જોડે. અને મહાસિદ્ધિ દ્વારા એમણે તમામ દેવી દેવતાઓના જે દેવતાઓના અસુરના જે અસ્ત્ર શસ્ત્ર એ બધા પીગાડી અને ઓગાડીને બધા પી ગયા હતા. જેનાથી એમનું જે શરીર હતું ને અને શરીરની જે હડ્ડી હતી અને એ હડ્ડી વજ્ર સમાન થઈ ગઈ એટલે શસ્ત્ર સમાન થઈ ગયું. એવું કહેવાય છે કે ભાઈ દધીચી ઋષિના શરીરની અંદર હાડકાની અંદર સ્વયં શિવ બિરાજમાન હતા. અને જે શિવ બિરાજમાન હતા એટલે એવું કે ભાઈ અત્યારે લોહીની અંદર જીવ રહ્યો છે પણ એ યુગની અંદર હાડકાની અંદર જીવ હતો એવું કહેવાય છે. તો એ હાડકાની અંદર જીવ હતો એના કારણે ઇન્દ્રાદી દેવતાઓએ વિચાર્યું કે જો દધીચી ઋષિની હડ્ડી પ્રાપ્ત થાય તો એ હડ્ડી દ્વારા જો શસ્ત્ર બનાવવામાં આવે તો આપણા વેત્રાસુરનું હનન કરી શકીએ. કેમ કે એને કોઈ અસ્ત્ર શસ્ત્ર મારી ના શકે. તો આ હિસાબે આ લોકોએ ત્યાં આગળ ઇન્દ્રાદી દેવતાઓએ દધીચી ઋષિ ગયા. પણ દધીચી ઋષિના પત્ની એક વખત હાજર હતા તો એમણે ના પાડી. તો પાછા ગયા દેવતાઓ. પણ બીજી વાર જ્યારે દધીચી ઋષિના પત્ની ગર્ભવતી હતા અને અંતિમ માસ ચાલી રહ્યો હતો અને જ્યારે ત્યાં સાબરમતી નદીના કિનારે દધીચી ઋષિના પત્ની ત્યાં આગળ જલ લેવા ગયા અને ત્યારે ઇન્દ્રાદી દેવતાઓ આવી અને દધીચી ઋષિ પાસે એમણે હડ્ડીનું દાન માગ્યું. અને દધીચી ઋષિએ હડ્ડીનું દાન વિશ્વના કલ્યાણ માટે આપી દીધું. અને જ્યારે દધીચી ઋષિએ જ્યારે દાન આપ્યું ને ત્યારે આગળ એક બીજી કહાની છે કે ભાઈ આગળ ગાયનું મુખ શ્રાપિત થયું છે. એવું કહેવાય છે કે ભાઈ દધીચી ઋષિ યોગમાં ગયા અને એમનો પ્રાણ છોડી દીધો. પણ ઇન્દ્રાદી દેવતા વિચાર્યું કે ભાઈ આ હડ્ડી કાઢીશું કેવી રીતે. તો દધીચી ઋષિના શરીર પર મીઠું છાંટ્યું અને મીઠું છાંટવાથી એ ગાયોના મુખ દ્વારા છટાવડાયું. ત્યારે ગાયનું મુખ ઉચ્ચિષ્ટ થયું અને બ્રહ્મહત્યાનો દોષ લાગ્યો. ઇન્દ્રને પણ બ્રહ્મહત્યાનો દોષ લાગ્યો. પરંતુ એ હડ્ડીનું દાન જે આપ્યું ને એ દાનથી ઇન્દ્રએ પોતાનું વજ્ર બનાવ્યું અને પિનાક ધનુષ બાણ બનાવ્યું.
એટલે પિનાક ધનુષ બાણ વિશે આપણે જાણીએ છીએ કે ભાઈ રામ ભગવાને જાનકીના જે સ્વયંવર વખતે રામ ભગવાનના હાથે ત્યાં થયું, અને જે ઇન્દ્રના હાથમાં જે વજ્ર છે ને એ વજ્ર જ એટલે દધીચી ઋષિના હડ્ડીમાંથી બન્યું. હવે દધીચી ઋષિના પત્ની ગર્ભવતી હતા. આ જોયું તો ભાઈ એમણે પણ એમનો પ્રાણ ત્યાગી દીધો, અને જે બાળક હતું એમણે સ્વયં પ્રગટ કરી, અને ત્યાં આગળ જે ઉપાસના દધીચી ઋષિ કરતા હતા ત્યાં એક પીપળનું વૃક્ષ હતું, અને એ દધીચી ઋષિના પત્નીએ એ બાળકને જન્મ આપ્યો, અને પીપળના વૃક્ષને કહ્યું કે આ સંતાન હું તમને આપું છું અને તમને સોંપું, તમારી જવાબદારી. અને દધીચી ઋષિના પત્નીએ પીપલાદ ઋષિ એટલે એ એમના બાળકને ત્યાં પીપળના વૃક્ષને અર્પણ કરી અને પોતે શરીરનો ત્યાગ કર્યો, અને એ પીપલાદ એટલે એ બાળકનો ઉછેર પીપલ વૃક્ષની વનસ્પતિએ કર્યો. અને પીપલ વૃક્ષની વનસ્પતિથી ઉછેર કરવાથી એ ઋષિનું નામ પીપલાદ ઋષિ એવું કહેવામાં. પીપલાદ એટલે પીપલ એટલે વૃક્ષ, અને પીપલાદ ઋષિ એટલે જેનો ઉછેર જ પીપળના વૃક્ષ દ્વારા થયો છે, એ પીપળના વૃક્ષ દ્વારા એ પીપલાદ ઋષિ. અને પીપલાદ ઋષિએ એવું કહેવાય છે કે ભાઈ ધુમાવતી એટલે અત્યારે જે દરિયાની અંદર જે દાવાનળ આવે છે કે અથવા તો જે 6 પ્રકારની અગ્નિ પૃથ્વી પર છે, તો આ પીપલાદ ઋષિએ 6 પ્રકારની અગ્નિનો પ્રાદુર્ભાવ કર્યો અને જેનું નામ ધુમાવતી પાડવામાં આવ્યું. અને આ રીતે પીપલાદ ઋષિ અને પીપલ વૃક્ષનો મહિમા છે, અને આ રીતે પીપલ વૃક્ષ આપણને સહાયક અને વાયુ પ્રદાન કરે છે. એટલે આજના દિવસે સાથે જે આપણે જણાવ્યું કે આ જે ઋષિનો વૈભવ છે તે કઈ રીતનું છે, આ જે પીપલ વૃક્ષનો વૈભવ છે તે પણ આપણે જાણ્યું. આ સાથે સાથેજી અષ્ટધ્યાય રુદ્રી શું છે, અષ્ટધ્યાય રુદ્રીનું મહત્વ શું છે, અને એ પણ કહેવાય છે કે જ્યારે ભાદરવો મહિનો આવે છે ત્યારે આપણે ઘણી વખત સપ્તાહ બેસાડતા હોય છે, પિતૃ પાછળ સપ્તાહનું આયોજન કરતા હોય છે, ભાગવત ગીતાના પાઠ કરાવતા હોય છે, ત્યારે શ્રીમદ ભાગવત ગીતા અથવા તો ભાગવત મહાપુરાણનું વાંચનનું પણ વિશેષ મહત્વ રહેલું હોય છે, તેના વિશે પણ જણાવશો. વૈષ્ણવ સંપ્રદાયની અંદર એવું કહેવાય છે કે ભાઈ નવધા ભક્તિ શ્રી કૃષ્ણની છે. એટલે 9 પ્રકારે શ્રવણમ કીર્તનમ યસ્ય ઇત્યાદિ, એટલે શ્રવણ કરવું, વાંચન કરવું, આ બધી નવધા ભક્તિની એક ભક્તિ છે. તો શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રસન્ન કરવા માટે મંત્ર કે કોઈ દ્રવ્યની આવશ્યકતા નથી. જો ધાર્મિક ગ્રંથોનું વાંચન કરવામાં આવે તો ધાર્મિક ગ્રંથ દ્વારા પણ શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રસન્ન થાય છે. એટલે આ માસની અંદર શ્રી કૃષ્ણને શ્રીમદ ભગવદ્ ગીતા અથવા તો શ્રીમદ ભાગવત મહાપુરાણ અથવા તો જે ભગવાનના 10 અવતાર કે 24 અવતાર થયા છે કે ભાઈ વરાહ અવતાર, ઋષિ અવતાર ઇત્યાદિ, વામન અવતાર, રામા અવતાર ઇત્યાદિ અવતારોના જે ગ્રંથ છે એ ગ્રંથોનું જો વાંચન કરવામાં આવે તો પણ પરમાત્માના આશીર્વાદની પ્રાપ્તિ થતી હોય છે. તો નવધા ભક્તિમાંથી એક ભક્તિ છે વાંચનની ભક્તિ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માને શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવી, શ્રીમદ ભાગવત મહાપુરાણનું વાંચન કરવું, અથવા તો જે ભગવાન નારાયણના 10 અવતાર થયા છે કે ચતુર્વિંશતિ એટલે 24 અવતારમાંથી જે છે એ અવતારનો મહિમા ગુણગાન ગાવામાં આવે તો પણ પરમાત્માની અસીમ કૃપા પ્રાપ્ત થતી હોય છે. એટલે એવું કહેવાય છે કે ભાઈ આ ભાદ્રપદ માસ એટલે શ્રી કૃષ્ણ પરમાત્માની લીલાઓનો માસ. પણ આ માસની અંદર મંગલ કાર્ય નથી થાય, એટલે ભાઈ વાસ્તુ કે ગૃહ પ્રવેશ ન થઈ શકે, અથવા તો કોઈ નવો બિઝનેસ પ્રારંભ કરવો હોય તો ન કરી શકાય, મંગલ કાર્ય ન થઈ શકાય. પરંતુ આ માસની અંદર ભગવાનની ઉપાસના, જપ તપ કરવાથી, અને એવું કહેવાય છે કે ભાઈ આ મહિનામાં સૂર્યનારાયણ દેવ હસ્ત નક્ષત્રમાં આવશે. એટલે જે હસ્ત નક્ષત્રમાં જ્યારે સૂર્યનારાયણ આવે એટલે કહેવાય છે કે ભાઈ યો હસ્તાદિત્ય જપતિ સ મહામૃત્યુમ તરતી. એવું કહેવાય છે કે ભાઈ મૃત્યુ જેવા કષ્ટ પીડા હોય કે અનેકો રોગ શરીરમાં હોય તો આ રોગમાંથી મુક્તિ મેળવવા માટે ભાદ્રપદ માસ એટલે અતિ ઉત્તમ માસ. કેમ કે આ માસની અંદર સૂર્યનારાયણ દેવ હસ્ત નક્ષત્રમાંથી પ્રસાર થશે. એટલે હસ્ત નક્ષત્રમાં જ્યારે સૂર્યનારાયણ દેવ હોય ને ત્યારે સૂર્ય અથર્વશીર્ષ સ્તોત્રનો પાઠ કરવો. આ પાઠ દ્વારા કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય અને મનની જે ગતિ છે એ સ્થિર થતી હોય છે, અને સૂર્યનારાયણના તાપથી તમામ પ્રકારના જે કોપ હોય કે શ્રાપ હોય કે બંધન હોય એમાંથી મુક્તિ મળી અને રોગમાંથી મુક્તિ મળે છે. એટલે આ માસ એવું કહે ભાઈ સૂર્યનારાયણનો માસ, શ્રી કૃષ્ણ પરમાત્માનો માસ. કેમ કે ગીતાજીની અંદર કહ્યું છે ને કે ભાઈ કૃષ્ણ ભગવાને કહ્યું છે કે ભાઈ ગ્રહોમાં સૂર્યગ્રહ હું પોતે છું. એટલે શ્રી સૂર્યનારાયણાય નમઃ એવું કહેવાય છે. એકલા સૂર્યદેવ નહીં પણ શ્રી સૂર્યનારાયણાય નમઃ. તો આ માસની અંદર સૂર્યનારાયણની ભક્તિ કરવી અને નમસ્કારો પ્રિયો ભાનુ. એવું કહેવાય છે કે ભાઈ સૂર્યનારાયણને નમસ્કાર અતિ પ્રિય છે. જેમ કે ભાઈ જલધારા પ્રિયો શિવ, ભગવાન શિવજી પર અનેકો દ્રવ્ય દ્વારા અભિષેક કરો પરંતુ એક કલશ જળ ન ચડાવો તો ભગવાન શિવ પ્રસન્ન નથી થતા. તો આ રીતે નમસ્કાર કરવા, 12 વખત સૂર્ય નમસ્કાર કરી અને આ માસની અંદર સૂર્યનારાયણની ભક્તિ, ભગવાન પિતૃનારાયણ ગણેશની ભક્તિ, અને સાથે સાથે સૂર્ય એક્સરસાઇઝ એટલે 12 વખત સૂર્ય નમસ્કાર નિત્ય કરવાથી નિરોગીતાની પ્રાપ્તિ થતી હોય છે.